હર હર મહાદેવ મહાદેવના દર્શન કરી લ્યો. જય માતાજી દોસ્તો, આપણે જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચાલો તમને દેખાડું. આપણે રસ્તામાં હતા અને પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિરે. બહારથી મંદિર કંઈક આવું દેખાય છે, અંદર જઈને તમને દેખાડીશ. આપણે ઝૂમ કરીને મહાદેવની મૂર્તિ તમને દેખાડી. હું આવી ગયો છું મંદિરની અંદર અને અંદરથી મહાદેવને ઝૂમ કરીને દેખાડું છું. અંદર ચાલતા ચાલતા જઈએ છીએ. ટ્રાફિક ઓછું હતું એટલે બધી લાઈન ખાલી હતી. મંદિરની અંદરનું વાતાવરણ ખૂબ જ દિવ્ય છે. ઓમ પવિત્ર નાદ અને ધૂપ અગરબત્તીની સુગંધ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવી દે છે. હવે આપણે કરી રહ્યા છીએ ભગવાન નાગેશ્વર મહાદેવના પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન. ભક્તો ખૂબ શ્રદ્ધા અને ભક્તિવાનથી દર્શન કરી રહ્યા છે અને પોતાના જીવનના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિરની અંદરની કોતરણી, સ્વચ્છતા અને વ્યવસ્થા દરેક ભક્તનું મન જીતી લે છે. અહીંયા પણ દેવી સ્થાપનાના દર્શન કરી લેશું ને આગળ વધશું. ત્યાંથી આગળ મહાદેવ અને પાર્વતી માતાના પણ દર્શન થઈ જશે અને આગળ પ્રસાદ છે. આપણે પ્રસાદ લઈને આગળ વધશું. જો તમે પણ દ્વારકાની મુલાકાત લો તો નાગેશ્વર મહાદેવના દર્શન કરજો. એવું માનવામાં આવે છે કે અહીં સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન શિવ જરૂર સાંભળે છે. આગળ જ શનિદેવ મહારાજનું મંદિર છે. આપણે ત્યાં પણ એક સરસ મજાના દર્શન કરી લેશું અને બાજુમાં નવગ્રહનું મંદિર છે. આપણે નવગ્રહના ત્યાંથી દર્શન કરી લેશું. આ છે નવગ્રહ અને આપણે આવી જઈએ છીએ મહાદેવના મંદિર શિવલિંગની બહાર પાછળની સાઈડમાં. ત્યાંથી આપણે જઈશું ફ્રન્ટ સાઈડ. આગળની સાઈડ આવીને આપણે મહાદેવના દર્શન કરી લીધા અને સારા એવા ફોટા પાડી લીધા. મસ્ત આશીર્વાદ મળે એવા ને આપણે ગાડી પર આવી ગયા. બહાર નીકળીને આપણે મહાદેવને બાય બાય કહી દીધું. નીકળીએ છીએ હવે પાછા આપણે શિવરાજપુર બીચ તરફ. કન્ટિન્યુ બન્યા રહેજો. નેક્સ્ટ વ્લોગમાં શિવરાજપુર બીચ તરફ જઈએ છીએ. જય માતાજી. લાઈક અને ફોલો કરજો.